વેલકમ બેક ટુ પહેલી માહિતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહ 2024માં જે પરીક્ષા લેવા જેનું પરિણામ આવી ગયું છે તેની અંદર જે વિદ્યાર્થીઓ નપાસ થયા હોય અથવા તો ગેરહાજર રહ્યા હોય તે લોકો માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે. તેમાં કેટલા વિષય સુધીમાં ઉમેદવારો તેમાં પરીક્ષા આપી શકશે જાણો પૂરી વિગત વિડીયોના અંત સુધીમાં. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024માં જે પરીક્ષાર્થીઓ ગેરહાજર કે નપાસ થયા છે તો તેમાં કેટલા વિષય સુધી પરીક્ષા આપવામાં આવશે. તો કે પરીક્ષાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલા હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તીર્ણ એટલે કે નપાસ હોવાને કારણે ગુણપત્રકમાં નીડ ઇમ્પ્રુવમેન્ટ સુધારણાને અવકાશ ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક પરીક્ષાર્થીઓ પૂરક 2024 પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. પૂરક પરીક્ષા 2024 માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gscb.org અથવા તો HSC જનરલનો GEN પૂરક reg.gscb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદન રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. પછી પૂરક પરીક્ષા 2024 માટેનું આવેદન 15/5/2024ના બપોરે 2 કલાકથી તારીખ 22/5/2024ની સાંજે 5 કલાક સુધીમાં કરવાનું રહેશે. ઓનલાઈન જ, બરાબર, તારીખ 15/5થી 22/5 સુધીમાં જ. પછી નોંધ આપેલી છે કે કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો તે લોકોની ફી માફ છે, પરંતુ તે લોકો જ્યારે પરીક્ષા આપવા માંગે છે તો તે લોકોએ રજીસ્ટ્રેશન તો ફરજિયાત કરવાનું જ રહેશે. પછી બીજી નોંધ છે કે ઓનલાઈન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. સંસ્કૃત માધ્યમના એક અથવા બે વિષયમાં અનુત્તીર્ણ નપાસ થયેલ વિદ્યાર્થી માટેનું આવેદન ઓફલાઈન કરવાનું રહેશે. વિદ્યાર્થીની સહી કરેલ યાદી તથા ડીડી બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે મોકલી આપવા જણાવવામાં આવેલ છે. તો આ જ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે પહેલી માહિતી સાથે જોડાયેલા રહો અને આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો લાગતા વળગતા ઉમેદવારોને શેર કરી દો અને લાઈક કરી દેજો.